આજે 8 માર્ચ ના દિવસે આંતરરાષ્ટ્રીય વુમન્સ મહિલા દિનના દિવસે બધાનું સ્વાગત કરું છું. હું એ કહેવા માંગીશ કે નારી તું નારાયણી આ શબ્દ આ વાક્ય હંમેશા આપણે સાંભળતા રહીએ છીએ, પણ આપણે એ વસ્તુ યાદ રાખીએ હંમેશા કે જ્યારે એક દેશ ત્યારે જ આગળ વધી શકે જ્યારે એની નારી એવું આગળ આવી હોય. આપણે જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ આજે એક નારી છે અને એમાં આપણા માટે બહુ ગર્વની વાત છે. બીજી એક વસ્તુ હું એ કહેવા માંડીશ કે આપણે ભૂલવું નહીં જોઈએ કે આપણા દેશની નારી આ વખતે ક્રિકેટમાં પણ વુમન્સ આપણે વર્લ્ડ કપ લઈ આવેલા છીએ, તો એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે. ઇવન દરેક ક્ષેત્રમાં આપણી નારી આજે આગળ વધી રહી છે. એવું નથી કે ઇન્ડસ્ટ્રીમાં જ આગળ છે, દરેક ક્ષેત્રમાં, સ્પોર્ટ્સમાં, ક્રિએટિવ એક્ટિવિટીમાં, મેડિકલ ફિલ્ડમાં જુઓ, દરેક ક્ષેત્રમાં આજે નારી તમને દરેક જગ્યાએ જોવા મળશે અને પુરુષ સમોવડી છે. એટલા માટે આપણે આપણી જાત પર ગર્વ કરવો જોઈએ અને આજના દિવસે આપણે ખૂબ જ સેલિબ્રેટ કરવું જોઈએ. ઘણી બધી વસ્તુઓમાં તમે જોશો કે તમે એવી રીતના જોશો કે ભાઈ આપણે ક્યાંક ડરીને કે ક્યાંક આપણે સમાજના લીધે કે વ્યવસ્થાના લીધે આપણે થોડા પાછળ પડીએ છીએ, પણ એવું જરૂરી નથી. એ આપણા મનની વહેમ છે. તમે જો આગળ એક કદમ આગળ વધારશો તો દુનિયા તમારી સાથે છે અને હંમેશા તમને આગળ વધારવા માટે બધા જ મદદ કરે છે.